श्री कृष्णचंद्र भगवान की जय। सुखदेव जी कहे, हे राजा परीक्षित जी, દ્વારિકામાંથી નારદજીના ગમન બાદ એક દિવસ બ્રહ્માજી પોતાના પુત્રો, દેવો, પ્રજાપતિઓ સૌ સાથે દ્વારકા આવી પહોંચ્યા. તેમની સાથે શંકર ભગવાન પણ પોતાના ભૂતગણોને લઈને આવ્યા હતા. આ ઉપરાંત આદિત્યો, વસુઓ, ઋષિઓ, ગાંધર્વો, અપ્સરાઓ, કિન્નરો, વિદ્યાધરો સૌ દ્વારકા નગરીમાં કૃષ્ણ દર્શનની અપેક્ષાએ આવી પહોંચ્યા હતા. નિરાકાર ભગવાને શરીર ધારણ કરીને મનુષ્ય લોકમાં મનને આનંદથી ભરી દે તેવો યશ બધા લોકોમાં ફેલાવ્યો હતો. તેવા મનુષ્ય દેહધારી શ્રીહરિના અદ્ભુત સ્વરૂપના દર્શન કરવા સૌ પૃથ્વીલોક પર ઉતરી આવ્યા હતા. તેમણે સ્વર્ગના બગીચાઓમાંથી લાવેલ ઉત્તમ સ્વર્ગીય પુષ્પોથી યદુઓમાં ઉત્તમ એવા શ્રી કૃષ્ણને ઢાંકી જ દીધા અને અત્યંત ભાવપૂર્વક જગતના ઈશ્વર શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, એક વખત અમે સૌએ આપને વિનંતી કરી હતી અને તે વિનંતીનો આપે સ્વીકાર કરી જન્મ ધારણ કરી અમારી વિનંતી અનુસાર કાર્ય પૂર્ણ કર્યું છે અને અંતે ધર્મનું સ્થાપન પણ કર્યું છે. હે યાદવ શ્રેષ્ઠ, આપે યદુવંશમાં અવતાર ધારણ કરીને ઉત્તમ ચરિત્રોવાળા કાર્યો કર્યા છે. આ ચરિત્રોનું શ્રવણ અને કીર્તન કલયુગમાં જે મનુષ્યો કરશે તેઓ જ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત કરશે. પૃથ્વીલોક પર યદુકુળમાં આપે અવતાર ધારણ કર્યાને 125 વર્ષ વીતી ગયા છે. આપના અવતારનો હેતુ જો સિદ્ધ થઈ ગયો હોય તેમ આપ શ્રીને લાગતું હોય તો આપ શ્રી કૃપા કરી આપના પરમ વૈકુંઠમાં પધારો અને અમારું રક્ષણ કરો. ત્યારે ભગવાને મૃદુ હાસ્ય કર્યું અને કહ્યું, હે બ્રહ્માજી, આપે જે કહ્યું તે હું જાણું જ છું અને મેં પણ આપે કહ્યા મુજબના કાર્યો પૂર્ણ કરી પૃથ્વી પરનો ભાર ઉતારી દીધો છે, પરંતુ હજી એક કામ બાકી છે. આ યદુકુળ પોતાના શરીર બળથી અને ઐશ્વર્યથી અત્યંત ઉદ્ધત થઈ ગયું છે, પરંતુ કિનારો મહાસાગરને જેવી રીતે રોકી શકે તેવી રીતે મેં આ કુળને રોકી રાખ્યું છે. આપ કહો છો તે પ્રમાણે મારો નિર્ણય પણ વૈકુંઠ લોકમાં પધારવાનો જ છે, પરંતુ આ વિપ્રોના શાપ દ્વારા યદુકુળના સંહારનો જે પ્રારંભ કર્યો છે તે પૂર્ણ થાય કે તરત જ સ્વધામમાં જતા જતા તમારા લોકમાં પણ આવીશ. બ્રહ્મા સહિત અન્ય દેવતાઓએ અને સૌએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા અને પોતાના ધામમાં પ્રયાણ કરી ગયા. સૌ દેવતાઓ પ્રસન્ન હતા. આ સૌ દેવતાઓના ગયા પછી દ્વારિકામાં અનેક અશુભ સંકેતો એવું કહી રહ્યા હતા કે પૃથ્વી પર કોઈ મહાન આપત્તિ આવી રહી છે. દ્વારકાની ચારે તરફ મોટા મોટા ઉત્પાતો થઈ રહ્યા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોને એક દિવસ એકત્રિત કર્યા અને કહ્યું, હે વૃદ્ધજનો, આ અશુભ સંકેતો અત્યંત ભય ઉપજાવે તેવા છે તેવું મને લાગે છે. એટલું જ નહીં, પરંતુ આપણા યદુકુળને બ્રાહ્મણોએ શાપ આપેલો છે, માટે આપણે આપણા જીવનની સલામતી માટે સહેજ પણ વિલંબ કર્યા સિવાય અહીંથી પ્રભાસ તીર્થમાં
નીકળી જ જવું જોઈએ. આ પ્રભાસ ક્ષેત્ર દ્વારિકાથી બહુ દૂર નથી. તેથી આપણે ત્યાં સ્નાન કરી પિતૃઓને અને દેવોને તૃપ્ત કરી બ્રાહ્મણોને સન્માનપૂર્વક દાન દક્ષિણા આપીશું તો આપણે આપણા કરેલા પાપોથી આવનારા સંકોટોના સાગરને તરી શકીશું. ભગવાનના આવા વચનો સાંભળી સૌ યદુવંશીઓએ એક સાથે સંમતિ આપી દીધી. સૌ પ્રભાસ તીર્થમાં જવા માટે કટિબદ્ધ થઈ ગયા અને પોતપોતાના રથ સવેળા જોડવા લાગ્યા. ઉદ્ધવજીએ અશુભ સંકેતો જોયા હતા. શ્રી કૃષ્ણના વચનામૃત પણ તેઓએ સાંભળ્યા હતા. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના અત્યંત સ્નેહી મિત્ર અને યદુકુળના જ વંશના હતા. શ્રી કૃષ્ણને એકાંતમાં મળવાની ઈચ્છાને પુષ્ટિ કરવાની તક મળી કે તરત જ એક દિવસ એ સુંદર તકનો લાભ લઈ ભગવત ચરણોમાં પ્રણામ કરી તેઓ કહેવા લાગ્યા, હે યોગેશ્વર, હે પુણ્ય શ્લોક, આપશ્રીએ નિર્ણય કર્યો છે તે અનુસાર યાદવ કુળનો સંહાર કરી આપ શ્રી નિજ ધામે પધારશો. જો આપ શ્રીએ ઈચ્છા કરી હોત તો બ્રાહ્મણોના શાપને અટકાવી અચૂક અમને સૌને બચાવી લેત, પરંતુ આપ શ્રીએ એમ ના કર્યું. અને એમ કેમ ના કર્યું તે પણ જાણવાની મને લેશ માત્ર ઈચ્છા નથી, પરંતુ આપ શ્રીના ચરણોનો દાસ એવો હું આપનાથી સહેજ પણ અલગ થવા ઈચ્છતો નથી. હું તો હંમેશા આપ શ્રીનું સામીપ્ય જ ઈચ્છું છું અને હંમેશા આપની નિરંતર સેવામાં સાથે રહેલ દાસજન જ છું. આપ વિનાની એક ક્ષણ પણ હું કલ્પના કરી શકતો નથી. મને પણ આપની સાથે આપ શ્રીના નિજ ધામમાં લઈ જઈ મારા ઉપર અનહદ કૃપા કરો. ઉદ્ધવજીના વચનો સાંભળી શ્રી કૃષ્ણએ પ્રેમ અને કરુણામય ભાવથી તેમની સામે જોયું અને કહ્યું, હે પરમપ્રિય ઉદ્ધવ, આપે કહ્યું તેમ મારી ઈચ્છા પૃથ્વીલોક પરથી પ્રસ્થાન કરવાની છે જ. બ્રહ્મા, શંકર તથા સૌ દેવો ઈચ્છે છે કે હું નિજ લોકમાં પધારું. હું અને મારા અંશ બળદેવજી પણ અમારા અવતરવાનું પ્રયોજન લગભગ પૂર્ણ કરી ચૂક્યા છીએ, પરંતુ ઋષિઓના શાપ અનુસાર યાદવ કુળ આંતરિક સંઘર્ષથી સર્વનાશ પામશે. આજથી 7મે દિવસે આ દ્વારિકા દરિયામાં ડૂબી જશે. બસ ત્યાર પછી હું આ પૃથ્વીલોકનો ત્યાગ કરીશ. તે જ ક્ષણથી કલયુગ લોકોમાં પ્રવેશી સર્વમાં ક્લેશ પેદા કરશે. હે ઉદ્ધવજી, હું આ લોક ત્યજી જઈશ. પછી તમે તમારા સ્વજનોથી પૂર્ણપણે અનાસક્ત થઈ તમારું મન માત્ર મારામાં જ એકાગ્ર કરજો. સૌમાં સંભાવ ધારણ કરી પૃથ્વીલોક પર વિચરણ કરતા કરતા અંત સમયની રાહ જોજો. આ ઇન્દ્રિયો જ્યારે સક્રિય હોય છે ત્યારે જે જગતનો ભાસ થાય છે તે જગત તો નાશવંત છે તેમ જ સમજવું. તે જગત સ્વપ્નવત છે તેમ સમજવું. મન જ્યારે તત્વમાં તન્મય ના હોય ત્યારે હું અને મારું એવી બ્રહ્મથી ભરેલ બુદ્ધિથી અનેક દ્વંદ્વો પેદાશ થાય છે. આવા સંજોગોમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો તથા મનને વશ કરી
સમગ્ર જગતને મારામાં વિસ્તાર પામેલું જોઉં અને સર્વમાં મને જોવો. હા, યાદ રાખો કે વેદના તાત્પર્યનો નિશ્ચય તે જ્ઞાન છે. વેદના અર્થનો અનુભવ તે વિજ્ઞાન છે. માટે જ્ઞાન અને વિજ્ઞાનથી યુક્ત થઈ પ્રાણી માત્રને આત્મરૂપ માનજો. જો આમ કરશો તો તમને કોઈ જાતના બંધનો સ્પર્શ કરશે નહીં અને ફરીથી સંસાર પામવો પડશે નહીં. ભગવાને જ્યારે ઉદ્ધવજીને ખૂબ થોડામાં ઘણું કહ્યું ત્યારે તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરી તત્વ જાણવાની ઈચ્છાથી કહ્યું, હે યોગેશ્વર, આપશ્રીએ તો મારા કલ્યાણ માટે જ સંન્યાસરૂપી ત્યાગનો ઉપદેશ આપી મને કૃતાર્થ કર્યો. પરંતુ આપ શ્રી સર્વસમર્થ છો, તેથી જાણો જ છો કે હું તો આપની માયા દ્વારા રચાયેલા સંસારમાં આસક્ત છું. હું તો મૂળમતીનો છું અને આપે કહ્યું તે પ્રમાણેનો ત્યાગ કરવા માટે પણ અસમર્થ છું. આપ સિવાય સત્ય સ્વરૂપ આત્માનો મને કોણ ઉપદેશ કરે? ત્યારે ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, પ્રાણી પોતે જ પોતાનો ગુરુ થઈ શકે છે. મનુષ્ય તો અનુભવથી અને અનુમાનથી પોતાનું કલ્યાણ પામી શકવા સમર્થ છે જ. પ્રકૃતિ અને પુરુષ તત્વનો વિવેક સમજનાર વીર પુરુષ આત્માને પ્રગટ સ્વરૂપે જોઈ શકે છે. અનેક પ્રકારની યોનિઓમાં મનુષ્ય યોનિ મને અત્યંત પ્રિય છે, કારણ કે મનુષ્ય યોનિ જ મારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે સક્ષમ છે. આ માટે વિદ્વાનો પુરાતન ઇતિહાસ કહે છે, જે મહાતેજસ્વી યદુ રાજા અને અવધૂત ગુરુ દત્તાત્રેય બંનેના સ્વરૂપ સંવાદ સ્વરૂપે છે. આટલું કહી ભગવાન થોડી ક્ષણો માટે શાંત થઈ ગયા. પણ આવો, આ બંનેના સંવાદ સ્વરૂપને જોતા પહેલા અવધૂત શ્રી દત્તાત્રેયજીના જીવનના કેટલાક અંશોને સંક્ષિપ્તમાં જોઈએ. મહર્ષિ અત્રિના પત્નીનું નામ અનસુયાજી હતું. તેમને ત્યાં 3 મહાન સંતાનોએ જન્મ લીધો હતો. તે સંતાનોના નામ દત્તાત્રેય, ચંદ્રમા અને દુર્વાસા હતા. ત્રણેય ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા બાદ ગુરુકુળમાં અભ્યાસ કર્યો હતો. દત્તાત્રેયજી તો સ્વયં વિષ્ણુ ભગવાનના અંશ મનાય છે. તે તો સર્વજ્ઞ હતા, છતાંય તેમણે ગુરુ ધર્મનું રક્ષણ કરવા શિક્ષા પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ ઘણો સમય તેમણે પોતાના પિતા અત્રિ મુનિના આશ્રમમાં બાળકો સાથે વિતાવ્યો. દત્તાત્રેયજીને બાળકો ગમતા, પરંતુ સમય જતાં તેમને તેમ લાગ્યું કે તેમના યોગાભ્યાસમાં બાળકોને લીધે ખલેલ પહોંચતી હતી અને બાળકો તેમને છોડતા નહીં. તેથી એક દિવસ તેમણે તળાવમાં ડૂબકી મારી. બાળકો તો બહાર રાહ જોતા હતા, પણ 3 દિવસ સુધી તેઓ બહાર જ ના આવ્યા. પછી દત્તાત્રેયજી જ્યારે બહાર આવ્યા ત્યારે એક હાથમાં સુંદર સ્ત્રી અને બીજા હાથમાં મદિરા ભરેલો ઘડો હતો. બસ તેમને આ સ્વરૂપે આ રીતે જોઈને બાળકો તો ભાગી ગયા. વાસ્તવમાં તો દત્તાત્રેયજીએ બાળકોને તેમનાથી દૂર કરવા માટે આવી માયા કરી હતી. આવા દત્તાત્રેયજીનું જીવન અને કવન તો સ્કંદ પુરાણ વગેરેમાં વિસ્તૃત સ્વરૂપે મળી શકે.
આજે પણ એવું મનાય છે કે દત્તાત્રેયજી જીવંત છે અને અધિકારીઓને અધિકાર અનુસાર દર્શન પણ દે છે. આવા અવધૂતજી સ્વયં શ્રી વિષ્ણુ ભગવાનનો જ અવતાર મનાય છે. તેમણે પ્રહલાદજી, યદુરાજા વગેરેને તત્વજ્ઞાનનો ઉપદેશ પણ કર્યો હતો. શ્રીમદ ભાગવતના આ એકાદશ સ્કંદમાં પણ મહાતેજસ્વી યદુરાજા અને અવધૂત દત્તાત્રેયજીના સંવાદ દ્વારા તેમના 24 ગુરુઓની કથાનું નિરૂપણ છે. તેમના ગુરુઓ અંગે આ પછીના એપિસોડમાં વિસ્તૃત રીતે જોઈશું. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.